तो स्वागत है आपका मेडिकल कॉलेज की बॉयज़ हॉस्टल में। आज का ये वीडियो मैं फ़क्त गुजराती के अंदर बनाने वाला हूँ। अब इसका बहुत सारे रीज़न है। सबसे पहला रीज़न, मेरे को मज़ा आ रहा है इसलिए मैं गुजराती में बनाऊँगा, ठीक है। दूसरा रीज़न कि जो भी आ रहे हैं यहाँ पे बाहर से, जो हिंदी बोलते हैं छात्र, उनको यहाँ पे आके पेशेंट के साथ गुजराती में वार्तालाप करना होगा, इसलिए गुजराती सीखना उनके लिए ज़रूरी है। तो अभी से प्रैक्टिस कर लो। और जूनियर देख लो, ये तुम्हारी हॉस्टल रहने वाली है। तो ओ बाजू તમે જોઈ શકો છો એ છે કેન્ટીન અને બે લિફ્ટ છે પેલી બાજુ। હવે તમને હું લઈ જાઉં એક બહુ જ સારી જગ્યા, મને તો બહુ યુનિક લાગે છે। આ જોઈને મને ને સ્ક્વિડ ગેમની યાદ આવી જાય। હારું લાલ લાલ કરી દીધું હોત ને બધું, એટલે સ્ક્વિડ ગેમ રમવાનું જ ચાલુ કરી દઈએ અહીંયા। સારું, ચલો હવે તમને બીજી જગ્યા લઈ જાઉં। કેન્ટીન જોશો? ચાલો કેન્ટીન બતાડું તમને, જલ્દી ચાલો ચાલો। આ બે લિફ્ટ જુઓ, બહુ જ સારી લિફ્ટ છે, બહુ એટલે બહુ જ સારી। તમે ભરોસો કરી શકો છો, તમે બિલકુલ અટકશો નહીં આમાં। હવે આપણે કેન્ટીનમાં જઈએ। હવે શું જોશો તમે? ચાલો તમને પાર્કિંગ બતાવી દઉં। અહીંયા આપણે છે ને એકદમ આલિશાન બેસમેન્ટ પાર્કિંગ છે। દેખાડી દઉં તમને, જોઈને મજા આવી જશે। એકદમ જે છે ને ગાડીઓથી ખડકેલી છે એકદમ પૂરી। તમે ઓફ ટાઈમ ઉપર આવો ને, તમને જગ્યા ન મળે ગાડી પાર્ક કરવાની। અને કોક તો સ્ટુડન્ટ ખરા એવા કે આમ વચ્ચોવચ્ચ પાર્ક કરી દે। આ જોઈ લો, ગાડીઓથી ભરેલી પાર્કિંગ, બહુ જ મોટી પાર્કિંગ। આ બે એન્ટ્રન્સ છે જ્યાંથી તમે ગાડી ઘૂસાવી અને બહાર કાઢી શકો છો। સારું, ચલો જોઈ લીધી પાર્કિંગ ગાડીઓ। આપણે લિફ્ટમાં જઈએ હો। તો મેડિકલ સ્ટુડન્ટનું કહું ને, સવારે અલાર્મ ઓછું, એમને અટેન્ડન્સ વોર્ડની વધુ ઉઠાડતી હોય। તો ચાલો આપણે આપણા ફ્લોર ઉપર આવી ગયા છીએ। એક બાજુ 8 ને એક બાજુ 6 એટલા રૂમ છે। બાજુમાં રૂમ છે। રૂમ ટૂર આપણે પછી કરીશું બીજા વિડીયોમાં। આપણે ગુજરાતી કેવી લાગી મારી? સારી લાગી ને? સારી લાગી તો કમેન્ટ અને શું કહેવાય આલું આપણે લાઈક કરી દો, મજા આવી જશે। તો આપણે અહીંયા કૂલરની વ્યવસ્થા છે, વોટર કૂલર છે, એટલે એકદમ ઠંડુ પાણી મળી જશે। ત્યારબાદ રૂમ આવા પ્રકારના છે, દરવાજા એકદમ ગોળથી જોઈ લેજો। આ છે આપણે વોશરૂમ, ટોયલેટ, ઠીક છે। સારું, ચલો નહીં। હવે આપણે આ બહારનો વ્યૂ જોઈ લઈએ। વ્યૂ તો જક્કાસ છે, નો ડાઉટ અબાઉટ ધીસ। મજા આવી જશે આમ, તમે સવારનો ઉઠીને આ વ્યૂ જુઓ, ગ્રીનરી ને થોડી ઘણી બિલ્ડિંગ, એટલે મજા આવી જાય, ફ્રેશ થઈ જાઓ। હવે આપણે ટેરેસ વ્યૂ જોઈએ, ત્યાંથી વ્યૂ ગજબ છે। આપણે ટેરેસ ઉપર આવી ગયા છીએ। ટેરેસ મેસિવ ટેરેસ છે, મતલબ સવારના એક્સરસાઇઝ કરવી હોય, વોકિંગ કરવી હોય, યુ કેન ડુ દેટ ઓલ વેરી કમ્ફર્ટેબલી। સો ધીસ અ હ્યુજ હોસ્ટેલ ટેરેસ। આપણે યાર ઇંગ્લિશ પર કેમ આવી ગયા, ગુજરાતી પર ઠકવાનું છે આપણે આ વિડીયોમાં।
ચલો વ્યૂ દેખાડું, વ્યૂ કેવું છે. અરે આ જુઓ ભાઈ, આ જુઓ, આહા મજા આવી ગઈ. આ છે વડોદરાનો વ્યૂ. 10મા માળને મતલબ 10મા ફ્લોરથી આવું દેખાય ટેરેસ ઉપરથી. બિલ્ડિંગ જે દેખાય છે ને એ એસએસજીની બિલ્ડિંગો છે.